તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને અત્યારે આપણે હતા તામિલનાડુ ઈરોડમાં. અને જો સવારમાં ચા બની હતી હે, આદુ બાદુ નાસીને ચા ચો હારી ભાવે. ચા ભરી વાર વગર પોણી રેડે નાલી ગરમ અને પાવડર. હવે દૂધ લાવતા શીશાને, પહેલાં તો પાવડર વાળી જ ના હોતી, ત્યાં એકલી પાવડર વાળી. ડેરિયમ પાવડર કર્યા રે. ચાબા પોણી કરી અને આવી જાય છીએ ગાડી ચેક કરવા માટે. અને જે લોકો આપણી ચેનલ પર નવા છે એમને જણાવી દઉં કે આપણે ગોંડલથી તેલ ભરીને આવ્યા હતા ઠેઠ તામિલનાડુ. અને આપણી ગાડીની હાલત જુઓ, આ લોચો વાગે છે ઉપરથી, ટળતું બધું બગાડ્યું આવ્યું આખું. જો હવે અમુક ઘટ આવે તો ભૂલ કે નહીં. જો અમે આપણી કોઈ ગલતી નહીં. આમાં એવો લોચો કે ટેન્કર થઈ ગયું તો ઓવરલોડ, તો 1 ટન માલ ઓછો રાખ્યો હતો અંદર. અને એક હાથ ભર્યું કોણ આટલું ઓછું હોય અંદર, તો લોડા ખાઈ નાર્યું તેલ લગી બહાર નીકળેલું છે. તો એના કારણથી આ બધું ડળ્યું હોય. જો કશો હતો નહીં, જે ઘટે હવે જય રામજી કી. તો જઈએ ગાડીમાં ખાવા બાવા બનાવવાની વ્યવસ્થા કરીએ. અમે તો આ રહી જો આજની સબ્જી આપણી. તો ગવાર બટી જાય બેઠા બેઠા. બરજિયાન ખાવાનો ઘાસ છે. બળજિયાન ખાવાનો હોય. બરજિયાન કઈ બળજિયા તેમાં મજબૂત થાય. ગવાર ખાઈને તો બળજિયા હોળ આગે. ગરમી પડે પાર વગર નહીં. આ ચાલુ પંખો ઉપર જો તો બેઠા બેઠા પલળી રહ્યા છીએ. આ બાવા બનાવીને નાવા દઉં. અત્યારે હાલ નહીં નાખશું તો પાસે એવા ને એવા થઈ જવું પડશે વાળા ને. એવા ને એવા લુકડા થઈ જાય. પહેલા ખાવા બનાવી દે પછી નાવા જઈએ શાંતિથી. સેમ્પલ લઈ જાય, સેમ્પલ બાટલી કરીને પીવી. રાહ દે મરી જઈએ 100 મહિનામાં. કોરું પીવી હળકાય થાય. એમાં તો જબરી બનાવે. આ જો રવા, ગુલાબ જાંબુ બધું જબર બનાવે. બદામ ડ્રિંક મિક્સ બધું અલગ વસ્તુ છે. સીટોના કવર મિત્ર ચાંદ ના પડે તો જો તાણ હવા લગાવી દીધો બધે બધા કવર. આ કવર આ ઘેર લઈ જતા ધોવા, ધોઈ બોઈ અને ચાંદ નહીં પડી રહ્યા. કીધું હવા લગાવે શાંતિથી. તો મિત્રો જો વંઘાર માટે બધું થઈ ગયું છે. લસણ, ડુંગળી થોડા ટોમેટા, થોડું મરચાં અને આ રહી આપણી ગવાર. અને લોટે બંધાઈ ગયો છે. આ મસાલો જો પેલો રેડીમેડ મસાલો, આખો મસાલો બધું મિક્સ કર્યું હોય ખોડીને. તો કરો હળે ડોવા કંકુડા. હવે પેલો અંગૂઠો બતાવો તમારે. પેલો સવારમાં મોટું પોતે તેલની ગાડી ભરીને આવ્યા છીએ અને પોતે ખરીદીને તેલ નાખીએ છીએ. બરાબર ચેલા લીધી હતી બાટલી? 100 રૂપિયાની. આખી તેલની ગાડી ભરીને આવ્યા તો આ લેવાની શું જરૂર? લેવું પડે. હરમ કે રોજી નહીં ખાય આપણે રોજી બરાબર. બીજા છે લહોણ, ભાઈ શાંતિ થોડું ઠંડુ થાય પછી જઈએ નાવા. હે નહીં ભાઈ, અને હેરતા ઠેઠ બહાર જઈએ. અહીંથી 1 કિલોમીટર જેવું જવાનું હોય હેરતું શાકભાજી લેવા જવું હોય તો. મને તો લાગતું નહીં કારણ ખાલી કરેલો નહીં. ભગવાન જાણે જઈ વખત આવ્યા તો સેમ્પલ ફેલ કર્યું હતું. કોઈ ગાડીઓ જ નહીં આવી એની કંપની. પહેલા ગાડીઓ મિત્રો 10 ગાડીઓ આવતી હોય. જો આમાં કોઈ ગાડી દેખાય કોઈ જ નહીં. ટેન્કર ગાડી કોઈ જ નહીં આવતી. કારણ કે સેમ્પલ ફેલ કરે ને એટલે હવે ગાડીઓ બીજે બધા ખાલી કરવા જવું પડે. પેલી વખતે નેટ ગાડી ખાલી કરી કોણ નહીં ના ઓય નથી કરી. પેલા શું નામ સર નામ ખબર નહીં પણ અપંગ સિંહ એના એક ખાલી કરી હતી ગાડી.
એ સારો હતો ને બાપરો. જઈ તરત ફટફટ ખાલી કરી દીધી. સર ચાય બાય પીવું બેઠ કે વજન બધું રેડી આલી દીધી. મસાલા પક આ ખબર બનાવે એમાં ફેર છે એમ. ચમ ફેર એટલે મસાલા બધા કમ્પ્લીટ હોય તો મસાલા કમ્પ્લીટ હોય તો મસ્ત બને. આખા ડોકમાં ગામનું શાક ખાતા નહીં શું ખાય. મારા મમ્મીને કહો ને તમે વિડીયો જોવે હો પાછી ક્યાં જોજો પાછા બોલો છો પા વિડીયો જોવે હે રી પછી કે ડોહાને આફરો થયો આફરો ચડે કે આવા ગવાર છે. બધો મિક્સ મસાલો મરચું બરચું બધું હતું બધું રેડી. નાખો તમે પાણી ઓરો જવા દેનો મસાલો બળી જાય. જોઈ જાય કમ્પ્લીટ. આપણે કુકિંગ ચેનલ બનાવી દઈએ દાદા કુકિંગ ચેનલ. દાદા કુકિંગ શું કરવાનું તમારે શાક બનાવવાનું રોટલા બનાવવાના એવું બધું કરવાનું. એ બધા વિડીયો નાશે જવાના ચાલે ને. પડી આવે કે ગ્રાઉન્ડનટ એટલે મૂકતો ખરો ગ્રાઉન્ડનટ કરા હાર્યું કીધું ગ્રાઉન્ડનટ એટલે મૂકતો હારે શું કે પછી આ તો થોડી ખબર પડી મૂકતો આ તો ઇંગ્લિશમાં ગ્રાઉન્ડનટ એટલે પેલું મગફળી કહેવાય. ગ્રાઉન્ડનટ એટલે મગફળી કહેવાય. આપણે શું કહેવાનું ને આપણે મગફળી કહીએ સિંગ કહીએ આ ગ્રાઉન્ડનટ. અરે ઇંગ્લિશ બહુ સમજ્યું આ લોકો પા તમને કહું. તમારે એમને ખબર છે શાકની ખબર ના પડતી તો ખાલી એમ કહો કે બટર મિલ્ક એટલે હેરા સમજી જાય ગમે તેવું હોય હેરા સમજી જાય બટર મિલ્ક એટલા સાસ કહેવાય એવાના. ગ્રાઉન્ડનટ શું કરે પછી આ તો મગજમાં લાઈટ થાય. મેં કીધું ગ્રાઉન્ડનટ એટલે કીધું પેલું સિંગ થાય અને ગ્રાઉન્ડનટ ઓઇલ કહેતો હતો એટલે મેં કીધું ગ્રાઉન્ડનટ ઓઇલ જ ભરેલું કીધું. હવે કમ્પ્લીટ એંગલ આવે કેમેરાનો દેખાય દેખાય. કેમેરો ઠીક છે પણ દાદો ને બાજુ મારું બાપા સીતારામ કાનું પૈકી બાપા સીતારામ બાપા સીતારામ હે આખા જુનાગઢમાં નામ પાડી દીધો જુનાગઢમાં બાપા સીતારામ. તારા દાઢી વધારી જતો ને તો એટલો નામ પાડી દીધો બાપા સીતારામ. તો મિત્રો સબ્જી બબ્જી બનીને રેડી થઈ ગઈ છે અને હવે ચાલુ હવે રોટલી બનાવવાનું. ચપાતી કહેવાય. તો શાક બની કુકર સાઈડમાં ઉતારી દીધું અને 2 રોટલીઓ વધી બીજી બધી રોટલીઓ કાઢી નાખી. ખૂબ તાપ લાગે હો ગરમી બહુ. પંખા વગર નો રહ્યા ને કોઈ રોતવાનો સામાન ના લઈને આવ્યા હોય આપણે તો હું ખન હું ના ખન ચોકન ખાવા જન કારણ કે 1-1.5 કિલોમીટર તો અહીંથી હેડીને જવાનું છે. ખાલી બિસ્કિટ ખાઈને દાડા કાઢવા પડે બીજું કોઈ નહીં. એ ખાવાનું તો ભૂલી જ જવાનું નહીં મેં રોટલી તો ખાઈ રહ્યા મૂકો. તો મિત્રો રોટલી બોટલી બધું રેડી થઈ ગયું. જો રોટલી બની ગઈ શાક બની ગયું કોથમીર બોથમીર બધું નાખી દીધું અંદર મસ્ત. તો શાક પહેલાં એકદમનું કાઢ્યું હતું પણ કોથમીર નથી નાખી એટલે મજા ના આવી. ડોહો કે ફેન નાખો ભાઈ કોથમીર નાખવી પડશે. ના થોડું નાખો બસ ગરમીનું માપ. તો મિત્રો આ રહ્યું મિત્રો આજનું આપણું ખાવાનું. તો ભગવાનનું નામ લઈ અને ફટાફટ ખાઈ લઈએ. ખાઈને હજુ તો નાવાઈ જવું નહીં બસ. તો મિત્રો ખાઈ લઈએ ફટાફટ. તો મિત્રો ખાવા ખાઈ લીધું છે અને ગાડી આપણી મિત્રો લગાવી દીધી છે સોયલે. મસ્ત રીતના સોયલે લગાવી દીધી હલીલી ગીરીને સોયલે જો અને 2-3 કલાક આરામ કરી અને જઈએ પછી નાવા. કારણ કે મસ્ત રીતના કુલ ઠંડા થઈ ગયા પછી ઠેઠ જાઓ બજારમાં બહાર અને દૂધ ને શાક જે જોતું હોય છે બધું લેતા આવશું. કારણ કે શાકભાજી લાવવી પડશે કારણ કે નક્કી નહીં હોય કે 2 દાડા પડી રહેવાનું થાય ને 3 દાડા પડી રહેવાનું થાય. તો પહેલાં 2-2 કલાક ચુસ્કી મારી ગઈ. તો મિત્રો બપોરે હોઈ ગયા હતા બરોબરના અને જો લોટ બાંધે છે અને સેમ્પલ બેમ્પલ આપણું થઈ ગયું બધું રેડી અને હવે ખાલી કરવા જાણ બોલાવવા કોઈ નક્કી નહીં. હવે હું તો હોઈ રહ્યો હતો પણ ડોહ જાણ હેરતા હેરતા બધું લઈને આવ્યા. શું લાદા લાવ્યા અને દૂધ સવારમાં નહીં મને લાગે રાતે ખાલી કરી દે આપણી ગાડી.
એક તો જઈ તો જોઈએ ચમચમની ખાલી કરે છે. બપોરનું શાક પડ્યું હતું એમની, અને અત્યારે લોટ વધી રહ્યા છીએ તો 4-5 રોટલી ગાઢ નાખીએ અને બપોરનું શાક પડી રહ્યું એટલે ચાલી રહે આપણને. પાછળ વધારો ના તમે મને તો મિત્રો ખાઈ લીધું છે અને એકદમ રેડી થઈ ગયા છે ફૂલ ટેટા જેવા. અને બપોરે મિત્રો નાહવાનું કંઈ અને એવા ઊંઝા તે હોજ પાડ નાખે ને હોજે પછી થયું એમાં એવો લો હતો ને 2-3 બાથરૂમ છે ને 2-3 બાથરૂમના આપણી બાજુના માણસો જે પેલા ખબર હોય યુપી બાજુના લગભગ 80% આપણી બાજુના બધા યુપી બાજુના ભાઈ માણસો હોય. અને એ લોકો કામ કરે. આ તો હિન્દી બોલતા હતા પછી મને ખબર પડી એટલે એમ કીધું આ તો તમે ચી બાજુના કે યુપી કે એમ તો મારે જબરું કર્યું તે હોજ પડે મારા પેલા આખું ટોળું નાહવા માટે. જ્યાં નંબર આવશે કીધું જવા દે, કીધું મરવા દે. એ આજ તો ગાડી ખાલી નહીં થઈ આપણી, એમની પાછા મોઢે લાઈન લગાવી દીધી કારણ કે બપોરે આવતો હતો તડકો તો હમણાં કે મોઢે કરી દીધી. પછી ઊંઝ્યા હતા અને મને સોયલો હેડે આવતો હતો જો મસ્ત રીતના. અને હવાન ખાઈ ભાઈ અને ઊંઘાડી દીધા. અને આપણે હવે ઊંઘવાની તૈયારી કરીએ. ઊંઘ તો હવે આવતી નહીં, હવે વિડીયો એડિટ કરે હું અડધી રાતોથી, કારણ કે બપોરે સુઈ ગયો તો દાબીને ઊંઝ્યો ડોહોબા જાણે બજારમાં જ્યાં દહીં બહીન બધું લેતા, કાલ સવાર માટે દૂધ લાયા ને બધું કર્યું, એવું બધું થયું. તો નાયા વગર તો નહીં ચાલતું, પણ હવે શું કરીએ કહો, શરીર ઉપર ખાણ આવે પણ હવે નાવાનું હવે થઈ ગયો લો તો એટલે શું કરીએ કહો. કારણ અત્યારે નાયા જેવું નહીં પાછું, એ તમને કહી દઉં. અત્યારે નાયા જેવું નહીં, અત્યારે નહીં નાખું ને તો ભાઈ સવારે તો ભૂકા બોલાઈ ગયા ભાઈ. તો કશો તેને સવારે ઉઠીને વહેલા તરત નાવા જ જવું, પહેલું બીજું કોઈ કામ નહીં કરું. જો અત્યારે ગાડી ખાલી કરવા લગાવી દે તો કાલ ગમે તે રાજસ્થાની હોટલે જઈને પછી નાખું. અત્યારે બાય ચાન્સ લગાવો તો ખાલી કરવાના. સવારે વહેલા ઉઠીને તો પહેલાં નાય જ, કારણ કે આમાં થયો ઓલો હતો ને આપણા આગળની 2 ગાડીઓ ખાલી થઈ મિત્રો. આપણે સોરી પાછળની ગાડીઓ. મારા પાછળ સરદારજી આવ્યા હતા ને સરદારજી પાછળ એક કોણ રાજસ્થાની ભાઈ હતો. 2 ગાડીઓ ખાલી થઈને આપણી ગાડી ખાલી ના થઈ. શીખર લોચો હોવો કોઈ ખબર ના પડી આપણે. તો જોઈએ ચમચમ થાય સવારે. હજુ તો દાળો ઉગતો તો મિત્રો આ વ્લોગ થોડો શોર્ટ થઈ ગયો, 10-12 મિનિટનો. પહેલાં 25-25 મિનિટના થતા હતા. તો કાલ પૂરેપૂરી કોશિશ કરીશ મોટો વ્લોગ બનાવવાની અને બધું બતાવવાની કોશિશ કરીશ મિત્રો. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.